નર્મદા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે। સાગબારા, સેલંબા, ડેડિયાપાડા પંથકમાં ધોધમાર વરસાદ થયો। ડેડિયાપાડાના ડુમખલ નજીક તારમ નદીમાં નવા નીર આવ્યા। નદી બે કાંઠે વહેતી થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા પશુનું મોત થયું છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ધોધમાર વરસાદ ખાબક્યો છે। ડુમખલ નજીક તારમ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે કે જ્યાં નદી બે કાંઠે વહેતી થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। નર્મદા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે, તેને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે। સાગબારા, સેલંબા, ડેડિયાપાડા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે। ડુમખલ નજીક તારમ નદીમાં પણ નવા નીર આવ્યા છે। નદી બે કાંઠે વહેતી થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા પશુનું મોત થયું। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, નર્મદા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે, શું સ્થિતિ? ચોક્કસથી નેહા, જે ગઈકાલે સાગબારા વિસ્તારોમાં જે નર્મદામાં પાણી પડ્યું ને લગભગ 3.35 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે અને સાગબારા અને ચિકદા તાલુકામાં ભારે વરસાદને કારણે તળાવ જે નદી છે તેમાં પૂરની પરિસ્થિતિ આવી હતી અને આજુબાજુના જે નીચાણવાળા જે ગામો છે એમાં પણ પાણી ભરાયા હતા। કેટલાય મહારાષ્ટ્ર જવાના રસ્તા અને આજુબાજુના ગામોમાં જવાના રસ્તાઓ પણ ધોવાઈ હતા, જ્યાં વાહન વ્યવહાર અટક્યો હતો। વીજળી પડતા એક ભેંસનું પણ મોત થયું છે। ત્યારે હાલમાં પ્રથમ વરસાદે જ ઘણી તારાજી સર્જી છે, ત્યારે બીજે દિવસે પણ સતત યથાવત ચાલુ છે અને હાલમાં સાગબારા તાલુકામાં જ વરસાદ ચાલુ છે અને જનજીવન પર ભારે અસર કરી રહ્યા છે। બિલકુલ પ્રવીણ, જાણકારી બદલ